નમસ્કાર મિત્રો, અહીંયા એક નવો લેસન આપણે ઇન્ફેટિક અને રિફ્લેક્સિવ પ્રોનાઉન જે નવો લેસન છે. ઇન્ફેટિક અને રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે શું પહેલા તો એને ગુજરાતીમાં આપણે કહીએ તો ભારવાચક. ઇન્ફેટિક મતલબ ભારવાચક અને રિફ્લેક્સિવ મતલબ સવાચક સર્વનામ થાય. બંને શબ્દો બંને માટે એક જ આવે પણ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. અહીંયા આપણે સૌપ્રથમ જોઈશું તો એક વસ્તુ ખાસ યાદ રાખવી પડશે આપણે કે ભાઈ ઇન્ફેટિક અને રિફ્લેક્સિવમાં થોડોક જ માઇનોર ડિફરન્સ છે, પછી સમજાવું છું. પણ એના પહેલા આપણે એક વસ્તુ યાદ રાખીશું કે સેલ્ફ હોય, સેલ્ફનું પ્યુલર કરવું હોય તો શું થશે? સેલ્ફ થશે. એફ ની જગ્યાએ ves થશે. હવે અહીંયા આઈ હોય તો માય સેલ્ફ, વી હોય તો અવર સેલ્ફ, યુ હોય તો યોર સેલ્ફ. હવે આનું ગુજરાતી શું થાય? તો આઈ તો હું અને માય સેલ્ફ એટલે મારી જાતે, અવર સેલ્ફ મીન્સ અમારી જાતે અને યોર્સ મીન્સ તારી જાતે. હવે આગળ વધીએ તો હી તો હિમસેલ્ફ તેની જાતે, સી તો હરસેલ્ફ તેણીની જાતે, ઈટ તો ઇટસેલ્ફ તેની જાતે, ધે તો ધેમસેલ્ફ પ્યુલર છે તેઓની જાતે. હવે આપણે એની ડિફાઇન સમજી લઈએ. સૌપ્રથમ ઇન્ફેટિક પ્રોનાઉન કોને કહેવાય? એક નાનકડો શબ્દ યાદ રાખવાનો છે. નામ કે સર્વનામ પછી તરત જ આવેલા સર્વનામને ઇન્ફેટિક પ્રોનાઉન કહેવાય. નામ કે સર્વનામ પછી કોઈ પણ જે શબ્દ આવ્યો હોય, ધેટ મીન્સ અહીંયા લખ્યું છે કે આઈ માયસેલ્ફ, તમે જોશો કરતા પછી તરત જ આવી ગયો છે, મીન્સ ક્રિયાપદ પહેલા. એટલે આ જે માયસેલ્ફ વપરાય છે શેના માટે વપરાય છે? ઇન્ફેટિક માટે. ઓકે, નાઉ મૂવ ઓન. રિફ્લેક્સિવ પ્રોનાઉન કોને કહેવાય? તો નામ કે સર્વનામ પછી નહીં, અહીંયા નહીં લખ્યું છે, પરંતુ વાક્યના અંતે કે ક્રિયાપદ પછી આવેલા સર્વનામને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. અહીંયા લખ્યું છે કે આઈ ડુ માય વર્ક ફોર માયસેલ્ફ. મિત્રો વાક્યના અંતે આવ્યું એટલે મને રિફ્લેક્સ કહેવાય, રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. વાક્યના અંતે આવે તો રિફ્લેક્સિવ, ક્રિયાપદ પછી આવે તો રિફ્લેક્સિવ, અને કરતા કે ક્રિયાપદ પહેલા હોય તો એ ઇન્ફેટિક બને, ભાર આપે વાક્યમાં. હવે અહીંયા આપણે 3 વાક્યો લખ્યા છે. આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કયું વાક્ય કયા પ્રોનાઉનનું છે. યુ શુડ ડુ યોર વર્ક યોરસેલ્ફ. તો અહીંયા વાક્યના અંતે આવી તો અહીંયા શું લખાશે? રિફ્લેક્સિવ. ઓકે, અન્ડરસ્ટેન્ડ? મૂવ ઓન, આગળ વધીએ. વી અવરસેલ્ફ, અહીંયા ક્રિયાપદ પહેલા કરતા પછી તરત જ, તો અહીંયા કહેવાય છે ઇમ્ફેટિક. આર્યા હરસેલ્ફ, નામ પછી wrote a story, તો નામ પછી તરત જ છે, મીન્સ ક્રિયાપદ પહેલા છે, તો આપણે ઇમ્ફેટિક થયું. એક વસ્તુ દેશી ભાષામાં આપણે યાદ રાખવાની, નામ પછી તરત જ આવે તો ઇમ્ફેટિક, અને નામના અંતે આવે તો વાક્યના અંતે આવે તો સમજી લેવાનું કે રિફ્લેક્સિવ. ઓકે, આઈ હોપ કે તમને સરસ રીતે સમજણ પડી હશે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. થેન્ક યુ.